13 જિલ્લા અને સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન। સૌરાષ્ટ્રના 4, મધ્ય ગુજરાતના 3 તો દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે વરસી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ, તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં વરસાદનું યલો એલર્ટ, ગાજવીજ અને પવન સાથે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। અમરેલીમાં બગસરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓ થયા પાણી। મુખ્ય રસ્તાઓ પરથી વહેતા થયા વરસાદી પાણી। મોટા મુંજિયાસર, માણેકવાડા, શાપર, સુડાવડ, રફાડા સહિતના ગામોમાં પણ મેઘમહેર। અમરેલીના બગસરામાં પણ ભારે વરસાદ। બગસરાના કુકાવાવ નાકે ભરાયા વરસાદી પાણી, વાહન ચાલકો થયા પરેશાન। અમરેલીમાં વડિયા શહેરમાં ધોધમાર। સુરગપરા વિસ્તારમાં નદીની માફક રસ્તાઓ પર વહેતા થયા પાણી। પોસ્ટ ઓફિસ વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। અમરેલીના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। લાઠી, હરસુરપુર, દેવળિયા સહિતના ગામોમાં વરસાદ। ડુંગી નદીમાં પાણીની ભરપૂર આવકથી આસપાસના ખેડૂતોમાં ખુશી। અમરેલીના કુકાવાવ પંથકમાં મેઘરાજાએ કરી બેટિંગ। સનાળા, બાદલપુર, ઈશ્વરિયા, બાંભણિયા, વાવડી રોડ, ભાયાવદર ચોકી, લાખાપાદર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ। ભારે વરસાદથી ખેતરો થયા તરબોળ। અમરેલીમાં લાઠીના ગાગડિયા નદી પરના ચેકડેમ ઓવરફ્લો। શેખ પીપળિયા અને કેરિયા ગામની સ્થાનિક નદીમાં પાણીની ભરપૂર આવક। અમરેલીના કુકાવાવમાં ભારે વરસાદથી દેવગામ પાસે આવેલ નદીમાં નવા નીર। પીપળિયા ગામની નદીમાં પણ આવ્યા પૂર। અમરેલીના જીતોડી ગામમાં મુશળધાર વરસાદ। ખોડિયાર નદીના પાણીના પ્રવાહમાં ફસાઈ કાર અને બાઇક, સ્થાનિકોએ કાઢ્યા બહાર। બજારોમાં પણ ભરાયા ગોઠણસમા પાણી। જૂનાગઢ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારો પણ ભીંજાયા, તો મેંદરડા, કેશોદ, માળિયા અને વિસાવદરમાં વરસ્યો સરેરાશ 3 થી 4 ઇંચ વરસાદ। 6 દિવસના વિરામ બાદ વરસાદે પધરામણી કરી। જૂનાગઢના વંથલીમાં શહેરના તમામ વિસ્તારમાં નોંધાયો વરસાદ। સારા વરસાદથી લોકોને બફારામાંથી મળી રાહત। મુશળધાર વરસાદ વરસ્યો ગીર સોમનાથના વેરાવળમાં। બજારમાં ભરાયા પાણી। સટ્ટા બજારમાં ગોઠણ ડૂબ। પાણી ભરાતા વાહન ચાલકોની વધી મુશ્કેલી। પ્રી મોન્સૂન કામગીરી દેખાઈ કાગળ ઉપર। ગીરના જંગલમાં ભારે વરસાદ વરસતા જામવાડાના ઢોરા વિસ્તારમાં ભરાયા પાણી। જંગલનું અને ગામનું પાણી ભેગું થતા નદી જેવા સર્જાયા દ્રશ્યો। પાણી ભરાવાના કારણે ઢોરા વિસ્તારમાં રહેતા પરિવારોને ઘરે પહોંચવામાં પડી હાલાકી। રાજકોટ શહેરમાં પણ વરસ્યો ભારે વરસાદ। માધાપર ચોકડી, નાના મવા સર્કલ, બસ સ્ટેશન, જંકશન વિસ્તારમાં વરસાદી માહોલ। પોપટપરા, ગરનાળામાં ભરાયા પાણી, વાહન ચાલકોને હાલાકી। સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રાજકોટ શહેરમાં। 150 ફૂટ રિંગ રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો આવ્યા સામે। રામાપીર ચોકડીથી માધાપર ચોકડી સુધી સેંકડો વાહન ચાલકો અટવાયા। રાજકોટના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ। કોઠા પીપળિયા રોડ ઉપર ફોફર નદીમાં નવા નીર। કપાસ, મગફળી સહિતના પાકને થશે ફાયદો। રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર। દેરડી, કુંભાજી, ધરાડા, મોટી ખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। દેરડીમાં 1 કલાકમાં ખાબક્યો 2 થી 2.5 ઇંચ વરસાદ। રાજકોટના જેતપુરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। જૂનાગઢ રોડ, અમરનગર રોડ, દેસાઈવાડી, તીનબત્તી ચોક, એમજી રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ। નવી સાંકળી, જૂની સાંકળી, જેતલસર, મંડલિકપુર સહિતના ગામોમાં પણ વરસાદ। રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદથી રસ્તાઓ થયા પાણી। ચકલાચોક, સ્ટેશન રોડ, જેતપુર રોડ, 3 દરવાજા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર। વાહન ચાલકો થયા પરેશાન। ભારે વરસાદથી ધોરાજીની સફુરા નદીમાં પાણીની ભરપૂર આવક। પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો થયો બંધ। પૂર્વ કચ્છમાં વરસ્યો ધોધમાર વરસાદ। ગાંધીધામ, આદિપુર, અંજાર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થઈ ઇન્દ્રદેવની કૃપા। ગાંધીધામ અને અંજારમાં ભરાયા પાણી। નખત્રાણા થયું જળમગ્ન, તો ભૂખી નદી 2 કાંઠે વહી। કચ્છમાં નખત્રાણાના ઉખેડા પાસે નદીના પાણીના પ્રવાહમાં તણાઈ કાર। કારમાં સવાર વ્યક્તિને ગામના સરપંચ અને સ્થાનિકોએ કાઢ્યા બહાર।
બનાસકાંઠાના ભાભરમાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઇંચ વરસાદ. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. દુકાનદારો થયા પરેશાન. દિયોદર અને દાંતામાં 1 ઇંચ વરસાદ. મેઘરાજાએ સટાસટી બોલાવી. મહેસાણાના બહુચરાજીમાં સારા વરસાદના કારણે ખેતરો ફેરવાયા તળાવમાં. સંખલપુર, સાપાવાડા, સુરપુરા, વેણપુરા, આદિવાડા, કાલરી અને ગણેશપુરા સહિતના ગામોમાં ભરાયા પાણી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે ભારે વરસાદ. સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં થઈ શકે છે મેઘમહેર. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના. 17 થી 24 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન. મંગળવારે રાજ્યના 121 તાલુકાઓમાં નોંધાયો વરસાદ. રાજકોટના લોધિકામાં વરસ્યો સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ તો અન્ય 61 તાલુકાઓમાં વરસ્યો 1 ઇંચથી 3 ઇંચ સુધીનો વરસાદ. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં વરસી ચૂક્યો છે 23.40% વરસાદ. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસી ચૂક્યો છે 30.57% વરસાદ તો કચ્છમાં અત્યાર સુધીમાં વરસ્યો 26.87% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 27.8% વરસાદ તો ઉત્તર ગુજરાતમાં 16.32% અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 15.15% વરસાદ. દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં વરસી શકે છે ભારે વરસાદ. મુશળધાર વરસાદથી ઉત્તરાખંડ થયું પાણી. ખટીમા વિસ્તારમાં અસંખ્ય લોકોના ઘર પૂરના પાણીમાં ગરકાવ. કેટલાય વિસ્તારોમાં લોકો ઘરની છત પર લઈ રહ્યા છે શરણ તો ચારે તરફ જળબંબાકારથી જનજીવન પ્રભાવિત. ખટીમામાં આવેલા પૂરને લીધે લોકો ઘરમાં જ થયા કેદ. સ્કૂલ, કોલેજ અને કામ ધંધે જતા લોકોને પડી રહી છે ભારે હાલાકી. છેલ્લા 4 દિવસથી ઘરમાં કેદ છે ખટીમાના નાગરિકો. ઉત્તરાખંડના પહાડો પર થતા ધોધમાર વરસાદથી ચંપાવતમાં વધ્યું શારદા નદીનું જળસ્તર. બનબસા શારદા બેરેજમાંથી મોટી માત્રામાં છોડવામાં આવ્યું પાણી. નદીકાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ. મુશળધાર વરસાદથી આસામમાં તબાહી. પૂર અને વરસાદી આફતમાં વધુ 7 સહિત અત્યાર સુધીમાં કુલ 79 લોકોના નીપજ્યા મોત. પૂરને લીધે કેટલાક જિલ્લા હજુ પણ પ્રભાવિત. સુરક્ષાને ધ્યાને રાખીને કેટલાક ગામડા કરાયા ખાલી. સતત વધી રહેલા વરસાદથી યુપીના પીલીભીતમાં શારદા અને દેવહા નદીનું વધ્યું જળસ્તર. નદીકાંઠાના 12 થી વધુ ગામોમાં પૂરની સ્થિતિ. રસ્તાઓ, ખેતરો અને લોકોના ઘરોમાં નદીના પાણીએ જમાવ્યું સામ્રાજ્ય. મુસીબત બનીને ધોધમાર વરસાદ વરસતા પીલીભીતમાં જનજીવન પ્રભાવિત. ડીએમ આવાસ અને ઓફિસર્સ કોલોનીમાં ઘૂસ્યા પૂરના પાણી. અધિકારીઓએ આવાસ ખાલી કરીને હોટેલ્સમાં લીધી શરણ તો રોડ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. કેટલાક વાહનો પાણીમાં ડૂબ્યા. બુલંદ શહેરમાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકાર. રસ્તા પરથી પસાર થતી સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઈ. જળબંબાકાર વચ્ચે ફસાતા સ્કૂલના બાળકોએ લગાવી મદદની ગુહાર. બલરામપુરમાં ખતરાના નિશાન પરથી વહી રહી છે રાપ્તી નદી. રાપ્તી નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના કેટલાક ગામડાઓમાં ઘૂસ્યા પાણી. ખેતરો અને ઘર બેટમાં ફેરવાયા. યુપીના બલિયામાં સરયુ નદીનું જળસ્તર વધતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. ગોપાલનગર ટાંડી ગામમાં ફરી વળ્યા નદીના પાણી. પાકા મકાનો છોડીને લોકો સુરક્ષિત સ્થળ પર જવા બન્યા મજબૂર. નેપાળમાં વરસી રહેલા ધોધમાર વરસાદ અને વાલ્મીકીનગર બેરેજમાંથી પાણી છોડાતા બિહારના મોતીહારીમાં જળબંબાકારની સ્થિતિ. નદીકાંઠાના વિસ્તારોમાં ઘૂસ્યા સિકરહના નદીના પાણી. તંબુમાં રહીને લોકો જીવન જીવવા મજબૂર. કર્ણાટકના ઉડુપ્પીમાં પૂરના પાણીમાં ફસાઈ કાર. રસ્તા પર પસાર થતા સમયે પાણીમાં કાર તણાઈ. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી પૂરના પાણીમાંથી બહાર કઢાઈ કાર.
વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં પૂર્વ વીએમસી કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા હાઈકોર્ટનો હુકમ. બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું કોર્ટનું અવલોકન. હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટના હુકમ બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલનું નિવેદન. પોતાના કાર્યકાળમાં કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. સર્વિસ રૂલ પ્રમાણે નિવૃત્તિના 4 વર્ષ બાદ નથી થઈ શકતી ખાતાકીય તપાસ. હરણી બોટ દુર્ઘટના કેસમાં જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે બતાવી કટિબદ્ધતા. એડવોકેટ જનરલે આપ્યું નિવેદન. બંને અધિકારીઓ સામે જીએડી વિભાગ કરશે કાર્યવાહી. રિપોર્ટ હાઈકોર્ટમાં કરાશે રજૂ. વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતનો આરોપ. હરણી બોટકાંડ મુદ્દે કાર્યવાહી કરવાનો સરકારનો નહોતો ઈરાદો. રાજ્ય સરકારે કસૂરવાર અધિકારીઓને બચાવવા કર્યા પ્રયાસ. કોર્ટે પીડિતો સાથે કર્યો ન્યાય. રાજકોટમાં ગેમ ઝોનના સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાની મનસુખ સાગઠિયાની કબૂલાત. અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કર્યાનો કર્યો સ્વીકાર. કરોડોનું સોનું અને રોકડ ભ્રષ્ટાચારનું જ હોવાનો ખુલાસો. એસીબીની તપાસમાં ઘટસ્ફોટ. 27 લોકોનો ભોગ લેવાયો ભ્રષ્ટાચારના કારણે. સુરતના પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશય થવાના કેસમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ. આરોપી પંકજ ડુંગરાણીએ 2016માં બાંધકામ માટે લીધો હતો કોન્ટ્રાક્ટ. 7 વર્ષમાં ઇમારત ધરાશાયી થતા 7 લોકોના થયા મોત. જર્જરિત મકાન ધરાશાયી થયું સુરત શહેરમાં. ઝાંપા બજારમાં આવેલું જૂનું મકાન થયું જમીનદોસ્ત. કોઈ જાનહાનિ નહીં. ફાયર વિભાગે કાટમાળ હટાવ્યો. મહાનગરપાલિકાની બેદરકારીથી સર્જાઈ રહી છે દુર્ઘટના. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે શરૂ કરી તૈયારી. પ્રભારી મુકુલ વાસનિક આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં યોજશે બેઠક. ગુજરાત સરકારે હવે સેંકડો ખેડૂતોને ચૂકવવું પડશે જમીનનું યોગ્ય વળતર. નર્મદા કેનાલ માટે ખેડૂતોની 13 વર્ષથી જમીન લઈને બેઠેલી સરકારે નથી ચૂકવ્યું અંતિમ વળતર. હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી. કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં 6 મહિનામાં વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સાબર ડેરીએ ચૂકવ્યો ભાવ ફેર. 258 કરોડ રૂપિયા હાલ પૂરતા બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવાશે. બાકીના 3 મહિનાનો ભાવ ફેર અને વાર્ષિક નફો ચેરમેનની વરણી બાદ ચૂકવવા નિર્ણય. પૈસાની લેતી દેતીમાં થયેલી મારામારીની ઘટનામાં 4 શખ્સોની કરાઈ અટકાયત. સુરતમાં સિંગણપુર વિસ્તારમાં વેપારીના ઘરે જઈ હીરાના પૈસાની ઉઘરાણી મુદ્દે આરોપીઓએ કરી હતી તોડફોડ. વેપારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. નડિયાદથી સિંહુંજ તરફ જતી એસટી બસને નડ્યો અકસ્માત. બસનો ગુટકો તૂટી જતા બસ ઉતરી ગઈ રોડની બાજુના ખાડામાં. બસમાં સવાર 50 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. સદનસીબે મુસાફરોને નથી પહોંચી ઈજા. મોટી દુર્ઘટના ટળી. મૌધા એસટી ડેપોની ઘોર બેદરકારી સામે મુસાફરોમાં આક્રોશ. વડોદરાના પોર ગામ પાસે આવેલી જીઆઈડીસીથી માંગલેજ ગામને જોડતો રોડ બન્યો બિસ્માર. થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો નવો રોડ. વરસાદી પાણી ભરાવવાથી સર્જાય છે સમસ્યા. રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા. ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી પિટિશનમાં સરકારે રજૂ કર્યું સોગંદનામું. હાઈકોર્ટના હુકમના પાલનમાં પૂરતા પગલાં લેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું સરકારનું નિવેદન. શું પૂરતા પગલાં લેવાયા તેનો 2 સપ્તાહમાં ખુલાસો કરવા હાઈકોર્ટનો સરકારને હુકમ. ડિગ્રી ઇજનેરીમાં નવો પ્રવેશ કાર્યક્રમ. હવે 29 જુલાઈ સુધી નવું રજીસ્ટ્રેશન. પૂરક પરીક્ષા બીજી બોર્ડ પરીક્ષાને લઈને લેવાયો નિર્ણય. 5મીએ સુધારેલું મેરિટ થશે જાહેર. બીજો રાઉન્ડ થશે શરૂ. પ્રક્રિયા લંબાતા વિદ્યાર્થીઓનો બગડશે અભ્યાસ. રાજ્યની 2 યુનિવર્સિટીમાં બાકી રહેલા લોકપાલની કરાઈ નિમણૂક. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકપાલ તરીકે એચ.એન. પંડ્યાની નિમણૂક તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં લોકપાલ તરીકે આર.એન. દવેની કરાઈ નિમણૂક. રાજ્યના અંદાજિત 15,000 ખેડૂતોના પાક વીમાની રકમ ચૂકવવાની બાકી. કૃષિમંત્રી રાઘવજી પટેલ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી સાથે મુલાકાત કરી કરશે રજૂઆત. વર્ષ 2021થી અત્યાર સુધીની પાક વીમાની રકમ ચૂકવવા અને ટેકાના ભાવમાં સુધારો કરવા કરશે રજૂઆત. વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે બન્યો બિસ્માર. રોડ પર પડ્યા મસમોટા ખાડા. પુલ પર દેખાયા સળિયા. વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ. સાંસદે આ સમસ્યા અંગે સંકલનની બેઠકમાં ચર્ચા કરવા આપી ખાતરી. આજે 7 રાજ્યમાં વિધાનસભાની 13 બેઠકો પર પેટા ચૂંટણી. શનિવારે પરિણામ થશે જાહેર. પશ્ચિમ બંગાળની 4, હિમાચલની 3, ઉત્તરાખંડની 2, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબમાં 1-1 બેઠક ઉપર ચૂંટણી.
પ્રધાનમંત્રી મોદીની 2 દિવસીય ઓસ્ટ્રિયા યાત્રાનો આજે અંતિમ દિવસ. ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે પ્રધાનમંત્રી મોદી. પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તામાં થશે સામેલ. ચાન્સેલર કાર્લ નેહમરને મળશે પ્રધાનમંત્રી મોદી. પ્રધાનમંત્રી મોદીનું ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં બપોરે 1:30 વાગે કરાશે જોરદાર સ્વાગત. અપાશે ગાર્ડ ઓફ ઓનર. બપોરે 1:45 વાગે ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા. બપોરે 3 વાગે ઓસ્ટ્રિયા અને ભારત વચ્ચે વ્યાપારિક મુદ્દે બેઠક. સાંજે 5:30 વાગે રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો કાર્યક્રમ. ત્યારબાદ પ્રમુખ લોકો અને નેતાઓ સાથે મુલાકાત કરશે પ્રધાનમંત્રી મોદી. કાર્યક્રમના અંતમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી. રાત્રે 10:15 વાગે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન. રાત્રે 11:30 વાગે વિયેનાથી ભારત માટે રવાના થશે પ્રધાનમંત્રી મોદી. પ્રધાનમંત્રી મોદીનું વિયેનામાં શાનદાર સ્વાગત. ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ ગીતથી કર્યું પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત. ચાન્સેલર કાર્લ નેહમર તરફથી પ્રધાનમંત્રી મોદીની મહેમાન નવાઝી. રાત્રિ ભોજનનું કરાયું આયોજન. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયનું કર્યું અભિવાદન. પ્રધાનમંત્રી મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલથી કર્યા સન્માનિત. પ્રધાનમંત્રી મોદીએ સન્માનને સમર્પિત કર્યું ભારતીયોને. મોસ્કોમાં પ્રધાનમંત્રી મોદી અને પુતિન વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. પ્રધાનમંત્રી મોદીએ ઉઠાવ્યો આતંકવાદ અને યુદ્ધનો મુદ્દો. બોમ્બ અને બંદૂકથી નહીં પરંતુ વાટાઘાટોના માધ્યમથી સમસ્યાનું સમાધાન સંભવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોસ્કોના એક્ઝિબિશન સેન્ટર એટોમ પેવેલિયનની લીધી મુલાકાત. આ સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ રહ્યા હાજર. ત્યારબાદ મોસ્કોના મેમોરિયલમાં શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. બીજા વિશ્વયુદ્ધના શહીદ જવાનોને પ્રધાનમંત્રી મોદીએ કર્યા નમન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના ડીપ ફેક વિડીયોને લઈને પોલીસે કરી કાર્યવાહી. જીએસટી મુદ્દે નાણામંત્રીનો વિડીયો થયો હતો વાયરલ. ચિરાગ પટેલ નામની વ્યક્તિના એકાઉન્ટમાંથી વિડીયો કરાયો હતો પોસ્ટ. ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ સામે નોંધી ફરિયાદ. આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ડોડાના પહાડી અને જંગલ વિસ્તારમાં આતંકીઓને ઘેર્યા. સમયાંતરે સામસામે કરાયો ગોળીબાર. આતંકી હુમલાની તપાસ તેજ. જમ્મુ કાશ્મીરના કઠુઆ પહોંચી એનઆઈએની ટીમ ઘટના સ્થળની લીધી મુલાકાત. આતંકી હુમલામાં સેનાના 5 જવાન થયા શહીદ. બરનૂડમાં સેના વાહનને નિશાન બનાવી કરાયો હતો હુમલો. ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન. કઠુઆ જિલ્લામાં ડીજીપી આર સ્વૈને જમ્મુ કાશ્મીરના એડીજી સાથે ઘટના સ્થળની લીધી મુલાકાત. જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે યોજી મહત્વની બેઠક. કઠુઆ આતંકી હુમલામાં ઉત્તરાખંડના 5 સપૂત શહીદ. આજે શહીદોને અપાશે અંતિમ વિદાય. ટિહરી અને પૌડી ગઢવાલના 2 અને રુદ્રપ્રયાગના 1 સપૂત થયા શહીદ. દેહરાદૂનના જોલી ગ્રાન્ડ એરપોર્ટ પર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શહીદોને કર્યા નમન. શોકની લહેર છવાઈ ઉત્તરાખંડમાં. શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય તેવી રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કરી વાત. આતંકવાદનો કરાશે ખાત્મો. શહીદોના સન્માન માટે બધું જ કરશે તેવો પણ આપ્યો ભરોસો. ડાંગરનું વાવેતર વધતા ચોખાના નિકાસ નિયમનો હળવા કરવા વિચારણા. નવા પાકના આગમન પહેલા માલ ભરાવો ન થાય તેની સરકાર રાખશે ખાતરી. હાલમાં ચાલી રહેલી વાવણીમાં ચોખાનું વાવેતર 20% જેટલું ઊંચું મળી રહ્યું છે જોવા. ચોમાસાની પ્રગતિ સાથે ખરીફ વાવેતર જોશમાં. એકંદર વાવણીમાં 14% વધારો. ડાંગર, તુવેર દાળ, અડદ અને કપાસના વાવેતરમાં નોંધપાત્ર વધારો, જ્યારે જુવાર બાજરીમાં નોંધાયો ઘટાડો. ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળશે તો અમદાવાદમાં રેસ્ટોરન્ટ, હોટેલ સામે થશે કડક કાર્યવાહી. એએમસી સહિતના ફૂડ સેફ્ટી વિભાગોએ પેટા કાયદામાં સુધારાની સરકારને કરી ભલામણ. સુધારા પછી કસૂરવાર એકમને લાંબા સમય સુધી સીલ કરાશે અથવા મોટો દંડ વસૂલાઈ શકે. સરકારી અને ખાનગી ડેન્ટલ કોલેજીસમાં પ્રથમ વર્ષ માટેનો પ્રવેશ કાર્યક્રમ જાહેર. એમડીએસ કોર્સ માટે આજથી 15 જુલાઈ સુધી પિન મેળવી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. પ્રવેશ કમિટીએ નિર્ધારિત કરેલા 17 હેલ્પ સેન્ટર્સમાં પણ 15 જુલાઈ સુધીમાં અરજીની ચકાસણી કરાવી શકાશે.
નર્સિંગ, ફિઝિયો સહિતના પેરામેડિકલ કોર્સ માટે 24,117 વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. 15,204 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સનું અત્યાર સુધીમાં થયું વેરિફિકેશન. પ્રવેશ કમિટીના ઈમેલ આઈડી પરથી વિદ્યાર્થીઓ વધુ વિગતો મેળવી શકશે. ધોરણ 3 થી 10ના શિક્ષકોને અપાશે વ્યવસાયિક તાલીમ. GCERTએ શુક્રવારે ટેલિકોન્ફરન્સનું કર્યું આયોજન. કોન્ફરન્સના માધ્યમથી શિક્ષકોને ઓનલાઈન કોર્સને લઈ અપાશે વિગતવાર માહિતી. સરકારની વિવિધ યોજનાને ધ્યાનમાં રાખી 20 ઓનલાઈન કોર્સ GCERTએ કર્યા છે તૈયાર. જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને કાલસારી ગામના માલધારીઓનો વિરોધ. ગોચરની જમીન ખુલ્લી કરવાની માંગ સાથે કર્યો વિરોધ. ગૌવંશ સાથે પહોંચ્યા મામલતદાર કચેરીએ. ગામની ગોચરની જમીન ખુલ્લી કરવા કરી રજૂઆત. બોરવેલમાં ફસાયેલા બાળકને બચાવવામાં મદદ કરશે પ્રોટોટાઇપ રોબોટ. અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજના 6 વિદ્યાર્થીએ તૈયાર કર્યું રોબોટ. સેન્સર બેઝ કેમેરાની મદદથી બાળક બોરવેલમાં કેટલા ઊંડે ફસાયું છે તેના લાઈવ વિડીયો અને માહિતી મેળવી શકાશે. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર બન્યા ભારતીય ટીમના નવા હેડ કોચ. ટેસ્ટ, વન ડે અને T20 ફોર્મેટ માટે વર્ષ 2027 સુધીનો રહેશે કાર્યકાળ. 27 જુલાઈથી શ્રીલંકા સામેની T20 અને વન ડે સિરીઝથી સંભાળશે જવાબદારી.